હેલો ફ્રેન્ડ્સ, આપણે અહીંયા આગળથી ઘન અવસ્થા જોતા હતા. એ ઘન અવસ્થાની અંદર જે છે કે આપણે દાખલા જોતા હતા. એ દાખલાની અંદર પરમાણુની જે છે કે ગોઠવણીને આધારે દાખલા જોઈ ગયા, એના છિદ્રોને આધારે દાખલા જોઈ ગયા. હવે જે છે કે આજે આપણે એની પેકિંગ ક્ષમતાને આધારે જે છે કે દાખલા, તો એ આજે આપણે અહીંયાથી જોઈશું. આ જે આ દાખલા જે છે એ તમારા એમસીક્યુ લેવલમાં ઘણા કામ લાગે છે. એમસીક્યુમાં બહુ જ આવે છે આ રીતના દાખલા. તો એ રીતના દાખલા છે. તો આજે આપણે એની જે છે કે પેકિંગ ક્ષમતાને આધારે દાખલા જોઈશું. તો ગણનો પહેલા જે છે કે આપણે અહીંયા આગળથી એ જે આપણે પેકિંગ ક્ષમતા જોઈ ગયા છીએ એ પેકિંગ ક્ષમતાનું એકવાર અહીંયા આગળથી રિવાઇઝ કરી લઈએ. તો પહેલા તો અહીંયાથી જોઈએ તો ગણનો પ્રકાર. તો આપણે સિમ્પલ ક્યુબિક ક્લોઝ પેક લઈએ, એસસીપી, સિમ્પલ ક્યુબિક ક્લોઝ પેક. તો સાદો ઘન, તો સાદા ઘનની અંદર ધારની લંબાઈ તો એ બરાબર આપણને કેટલું મળ્યું હતું? તો 2r જેટલું મળે. તો એ બરાબર 2r જેટલું મળે છે. તો ધારની લંબાઈ એ બરાબર 2r જેટલી. હવે પરમાણુ ત્રિજ્યા શોધવી હોય તો r ને શું કરવું પડે? સૂત્ર કરતા બનાવવો પડે. તો r બરાબર શું થઈ જાય? તો a/2. એટલે a/2 એટલે કે 1/2 કહેવાય. તો 1/2 એટલે કેટલો થાય? 0.5/a. તો 0.5/a જેટલો આપણને જોવા મળે છે. ત્યારબાદ પરમાણુ દ્વારા રોકાયેલ કદ સિમ્પલ ક્યુબિક ક્લોઝ પેકમાં કેટલું હતું? તો 52.36%. તો 52.36% હતું. એનું કદ આપણે પર્સન્ટેજમાં લેવાનું છે. આટલી જગ્યા પરમાણુએ રોકેલી છે. તો બાકીની જગ્યા શું હોય? તો છિદ્ર હોય. તો બાકીની જગ્યા આપણને છિદ્ર મળે તો 47.64% જેટલો આપણને શું મળે? છિદ્ર જોવા મળે. તો આ વાત થઈ આપણી સિમ્પલ ક્યુબિક ક્લોઝ પેકની સાદા ઘનની અંદર. તો સાદા ઘનની અંદર ધારની લંબાઈ a બરાબર 2r જેટલી થાય છે. r બરાબર 1/2 એટલે કે 0.5 * a જેટલું થાય છે. પરમાણુની જગ્યા જે છે કે 52.36% અને છિદ્રનું કદ જે છે કે આપણને 47.64% જેટલું જોવા મળે છે. ત્યારબાદ આપણે વાત કરી ગયા હતા બીસીસી ની, બોડી સેન્ટર ક્યુબિક ક્લોઝ પેક, અંતઃકેન્દ્રિત એકમ કોષ. તો અંતઃકેન્દ્રિત એકમ કોષ માટે આપણને મળ્યું હતું a બરાબર 4/√3 * r જેટલું આપણને એની ધારની લંબાઈ જોવા મળે છે. તો ધારની લંબાઈ શોધવી હોય તો 4/√3 * r જેટલું કરવાનું. ત્યારબાદ આપણે જો ત્રિજ્યા શોધવી તો r ને સૂત્ર કરતા બનાવીએ. તો r બરાબર √3/4 * a જેટલો થઈ જશે. તો આ √3 4 નીચે જશે તો √3/4 * a જેટલો. તો √3/4 નો જવાબ લઈએ છીએ તો 0.433 * a જેટલો થાય છે. તો 0.433 જેટલો થઈ જશે અને * a. એટલે તમારે r બરાબર 0.433 * a મૂકી દેવાય છે. તો એ રીતે તમે અહીંયા આગળથી એની ત્રિજ્યા શોધી શકાય છે. ત્યારબાદ પરમાણુ દ્વારા રોકાયેલું કદ આપણને બીસીસી માં કેટલું મળ્યું હતું? 68% જેટલું મળ્યું હતું. તો 68% જેટલું એનું મળે છે. તો છિદ્ર કેટલો થશે અહીંયા આગળથી? તો 32% જેટલો એનો છિદ્રનો ભાગ જોવા મળશે. તો 32% ભાગમાં છિદ્ર રહેલું હશે. ત્યારબાદ જે છે કે ત્રીજો આપણે જોઈએ તો એફસીસી, ફલક કેન્દ્રિત એકમ કોષ, જે છે કે ફેસ સેન્ટર ક્યુબિક ક્લોઝ પેક. તો ફેસ સેન્ટર ક્યુબિક ક્લોઝ પેક માટે આપણે a બરાબર 2 √2 * r. તો a બરાબર 2 √2 * r જેટલો આપણને જોવા મળે છે. તો અહીંયા આગળથી ત્રિજ્યા r બરાબર કેટલી થશે? તો r બરાબર અહીંયા આગળથી a/2 √2 જેટલો થઈ જશે. તો આ જે છે કે 1/2 √2 જેટલો કહેવાય. તો 1/2 √2 કરો એટલે અહીંયાથી તમને આન્સર મળશે 0.3535 * a જેટલો. તો 0.3535 * a જેટલો જોવા મળે છે. એફસીસી ની પેકિંગ ક્ષમતા કેટલી હતી? 74%. તો 74% જેટલી એની પરમાણુની જે છે કે કદ જોવા મળે પેકિંગ ક્ષમતા છે. અને એનું છિદ્ર કેટલું આવશે? તો 26% ભાગમાં છિદ્ર ગોઠવાયેલો જોવા મળે છે. તો આ રીતના જે છે કે આપણે આ પેકિંગ ક્ષમતાના ટેબલ આપણે જોઈ શકાય છે. તો સિમ્પલ ક્યુબિક ક્લોઝ પેક, બીસીસી અને એફસીસી. તો એની ધાર શોધવા માટેના સૂત્રો આર્યા વપરાશે. ત્રિજ્યા શોધવા માટે તમે આ સૂત્ર વાપરી શકો અથવા ડાયરેક્ટ શોર્ટમાં આ સૂત્ર ડાયરેક્ટ વાપરી શકાય છે. પરમાણુનું જે છે કે રોકાયેલું કદ અને છિદ્રનું રોકાયેલું કદ. તો આ જે કદને આધારે તમને જે છે કે ડાયરેક્ટ એમસીક્યુ ના આવી શકે છે. તો એ લખી શકાય છે. તો આ વસ્તુ થઈ તમારી અહીંયા આગળથી ત્રિજ્યા અને ધારની લંબાઈ શોધવા માટે. હવે તમારે અહીંયા આગળથી ધ્યાન રાખવાનું છે ત્રિજ્યા અને ધારની લંબાઈ. ત્રિજ્યા અને ધારની લંબાઈ જે છે એ તમારે
બંનેના એકમ સરખા લેવાના છે. આનો એકમ જે હોય એ આનો લેવાનો, આનો જે હોય આનો, અથવા જો અલગ અલગ એકમ હોય તો બંનેના એકમ સરખા કરીને પછી જ દાખલો આગળ ગણવો પડે. તો દાખલો ગણતા પહેલા તમારે એના જે એકમ પદ્ધતિ છે એની એકમ તમને ખબર હોવા જોઈએ, અને એ એકમને એકબીજામાં ટ્રાન્સલેટ કઈ રીતે કરી શકાય છે તો એ તમને ખ્યાલ હોવો જોઈએ. તો આપણે અહીંયા આગળથી જોઈએ, પહેલા તો એના જે છે કે ધારની લંબાઈ a અને પરમાણુ ત્રિજ્યા r, તો એના એકમો કયા જોવા મળે છે તો એ એકમો આપણે અહીંયા આગળથી જોઈશું. તો એ જોઈએ. હવે જોઈએ આપણે, ધારો કે ધારની લંબાઈ a અથવા પરમાણુની ત્રિજ્યા r, આ બંને માટેના આપણે એકમો જોઈએ. તો એકમો માટે આપણે જોઈશું, તો એકમો, તો પહેલો એકમ આવે છે એનો કે પિકોમીટર. તો 1 પિકોમીટર, 1 પિકોમીટર. તો પિકોમીટર બરાબર આપણને ખ્યાલ છે કેટલો થાય, 10 ની -12 મીટર. તો 1 પિકોમીટર બરાબર કેટલો થાય, 10 ની -12 પિકોમીટર. હવે આને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરીએ તો કેટલો થાય, તો 10 ની -10 સેન્ટીમીટર. તો મીટરમાંથી શેમાં કન્વર્ટ થઈ ગયો, સેન્ટીમીટરમાં. ત્યારબાદ આપણે અહીંયાથી લઈએ તો 1 નેનોમીટર. 1 નેનોમીટર એટલે કેટલો થાય, 10⁻⁹ મીટર. -9 મીટર એટલે સેન્ટીમીટરમાં કન્વર્ટ કરો તો 10 ની -7 સેન્ટીમીટર. તો 10 ની -7 સેન્ટીમીટર જેટલો જોવા મળશે. એંગસ્ટ્રોમ આવે તો 1 એંગસ્ટ્રોમ. તો 1 એંગસ્ટ્રોમ બરાબર અહીંયાથી કેટલો થાય, 10 ની -10 મીટર. તો એને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરો તો 10 ની -8 સેન્ટીમીટર. તો આટલા એકમો જે છે કે તમને અહીંયાથી આપી શકે. તમને પિકોમીટર આપી શકે, નેનોમીટર આપી શકે, એંગસ્ટ્રોમ આપી શકે, મીટર આપી શકે, સેન્ટીમીટર આપી શકે. તો તમે જે બી દાખલો ગણો છો તો એની અંદર જે છે કે મીટર સેન્ટીમીટરમાં ટ્રાન્સલેટ કરવાનું હોઈ શકે, અથવા નેનોમીટર હોય, પિકોમીટર હોય, તો એકબીજામાં આવી રીતે તમારે ટ્રાન્સલેટ કરી દેવાના. તો આટલા પોઈન્ટ જે છે કે તમારે ખાસ ધ્યાન રાખવા પડે, અને એના આધારે જે છે કે તમે નેનોમીટર, પિકોમીટર એકબીજામાં કન્વર્ટ કરીને અને એના આધારે તમે દાખલા ગણી શકો છો. પણ એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે દાખલાની અંદર જો તમે ધારની લંબાઈ પિકોમીટરમાં લો છો તો ત્રિજ્યા બી તમને પિકોમીટરમાં મળશે. જો નેનોમીટરમાં ધારની ત્રિજ્યા લો છો, ધારની લંબાઈ જો નેનોમીટરમાં લો છો તો પરમાણુ ત્રિજ્યા બી તમારે નેનોમીટરમાં મળશે. એટલે બંનેના એકમો સરખા રાખવાના. જો અલગ અલગ એકમ પ્રણાલીમાં આપેલા હોય તો એને એકમો એક સમાન કરવાના. આ રીતે તમે એને ટ્રાન્સલેટ કરીને એકબીજામાં સરખા એકમ પ્રણાલીમાં ટ્રાન્સલેટ કરી શકાય છે. તો આટલા પોઈન્ટ ધ્યાનમાં રાખો, અને એના આધારે આપણે નેક્સ્ટ હવે જે છે કે આના દાખલા જોઈશું. હવે જોઈએ, આ રીતના આપણે દાખલા છે થોડા, કે એક સાદા ઘનમાં, આપણને સાદો ઘન કીધો છે એટલે કઈ રચના થાય, અહીંયા આગળથી SCP સિમ્પલ ક્યુબિક ક્લોઝ પેક થશે આપણો. તો SCP રચના છે. ત્યારબાદ તેની ધારની લંબાઈ, એટલે આપણને a કીધો છે, કેટલો આપેલો છે તો a બરાબર આપણને આપેલો છે 160 પિકોમીટર હોય તો તેના પરમાણુ ત્રિજ્યા શોધો. તો ત્રિજ્યા શોધવાની કીધી એટલે આપણે શું શોધવાનું છે, r શોધવાનું છે. તો r આપણને શેમાં મળશે, પિકોમીટરમાં મળશે. આ એકમ પિકોમીટર છે તો પછી પેલો r નો એકમ બી આપણને કયો મળશે, પિકોમીટર. હવે સાદા ઘન માટે a બરાબર શું હતો આપણો, તો 2r જેટલો હતો. તો r શોધવાનો છે તો r બરાબર a/2. તો a બરાબર આપણને કેટલા આપેલા છે, 160/2. તો r બરાબર આપણને કેટલા મળશે, 80 પિકોમીટર. તો r બરાબર આપણને 80 પિકોમીટર જેટલો જોવા મળે છે. એવી જ રીતે આપણને બીજો દાખલો છે. એક સાદા ઘનમાં આપણને એક સાદો ઘનનો સ્ફટિક આપેલો છે, તેમાં પરમાણુની ત્રિજ્યા આપેલી છે અને તેની ધારની લંબાઈ શોધવાની છે. તો આપણને જે સ્ફટિક રચના આપી છે સિમ્પલ ક્યુબિક ક્લોઝ પેકની છે, તેની અંદર આપણને અહીંયાથી ત્રિજ્યા આપેલી છે તો r આપેલો છે 70 પિકોમીટર. તેમાં ધારની લંબાઈ એટલે a શોધવાનું છે, તો એ શોધવાનું છે. તો એ બી શેમાં મળશે આપણને, પિકોમીટરમાં મળશે. તો a બરાબર 2r જેટલો થાય. તો 2 * r ની કિંમત આપેલી છે 70, તો 140 પિકોમીટર. તો a બરાબર 140 પિકોમીટર જેટલો જોવા મળે. તો આ રીતના આપણે અહીંયા આગળથી દાખલા જોવા મળે છે.
આ બધા દાખલા જે છે કે તમારે MCQ લેવલમાં પૂછાતા હોય છે અથવા 2 માર્ક્સમાં બી પૂછાઈ શકે છે. તો આવા સિમ્પલ દાખલા છે. જો તમને અહીંયાથી સૂત્ર આવડતા હોય તો ઈઝીલી તમે એને મૂકીને એની કિંમત શોધી શકાય છે. હવે છે એક BCC રચનામાં તેના ધારની લંબાઈ આપણને આપેલી છે 130 પિકોમીટર છે. તો તેના પરમાણુની ત્રિજ્યા શોધો. તો આપણને કઈ રચના આપેલી છે? BCC રચના. તેની ધારની લંબાઈ a, તે બરાબર કેટલી આપેલી છે? 130 પિકોમીટર. તો તેના જે છે કે પરમાણુ ત્રિજ્યા r શોધો. તો r કેટલી થશે? કેટલા પિકોમીટર થશે? તમને જો અહીંયા આગળ કહેવામાં નથી આવતું કે કયા એકમમાં શોધો, તો તમારે જે આપેલું છે એ જ એકમમાં શોધવાની. તો એના આધારે BCC રચના છે તો સૂત્ર શોધાય તો a બરાબર 4/√3 r. તો a બરાબર 4/√3 r. તો અહીંયા આગળથી જે છે કે 4 આપણે શોધવાનું શું છે કે આપણે ત્રિજ્યા શોધવાની છે. તો આપણને ખ્યાલ છે તો a બરાબર તો r બરાબર √3/4 * a. તો r બરાબર 0.433 * a. તો 0.433 * a બરાબર આપણને આપેલા છે 130. √3/4 કરો એટલે આટલો આન્સર આવશે. તો 0.433 * 130 કરશો એટલે 56.29 પિકોમીટર. આટલો આન્સર તમને મળશે 56.29 પિકોમીટર. ત્યારબાદ વાત કરીએ બીજો દાખલો છે કે એક BCC રચના આપેલી છે, તેમાં પરમાણુની ત્રિજ્યા આપેલી છે 75 પિકોમીટર અને ધારની લંબાઈ તમારે શોધવાની છે. તો BCC રચના છે. BCC રચનાની અંદર તેમાં પરમાણુ ત્રિજ્યા r આપી દીધી છે. કેટલી છે? 75 પિકોમીટર. ત્યારબાદ ધારની લંબાઈ શોધવાની છે. તો a બરાબર તમારે ધારની લંબાઈ શોધવાની છે. તો અહીંયાથી a બરાબર 4/√3 * r. તો 4/√3 * r બરાબર કેટલા આપ્યા છે? 75. તો 75. તો 75. તો એના હિસાબે આપણને અહીંયા આગળથી કેટલા થશે? 300/√3 એટલે તમારો આન્સર આવશે 173.21 પિકોમીટર. તો a બરાબર તમને આટલો આન્સર મળશે 173.21 પિકોમીટર એટલે કે 20 બી લખી શકાય. તો આટલો આન્સર તમને અહીંયા આગળથી મળે છે. તો હવે આગળ છે એક BCC રચનામાં તેના ધારની લંબાઈ 140 પિકોમીટર છે. તો તેના પરમાણુની ત્રિજ્યા નેનોમીટરમાં શોધો. તો આપણને BCC રચના આપેલી છે, તેમાં ધારની લંબાઈ એટલે a બરાબર 140 પિકોમીટર આપેલા છે અને તેના પરમાણુની ત્રિજ્યા તમારે શોધવાની છે. કયા એકમમાં શોધવાની છે? નેનોમીટર એકમમાં. હવે તમને જે ધારની લંબાઈ 140 આપી છે તો 140 × 10⁻10 સેન્ટીમીટર. તો આ રીતે આપણે એને કન્વર્ટ કરી દેવાય. હવે ધારની લંબાઈને આધારે આપણે સૂત્ર મૂકીએ તો a બરાબર 4/√3 * r. તો આપણે r ને સૂત્ર કરતા બનાવીએ તો r બરાબર √3/4 * a. તો r બરાબર 0.433 * a બરાબર 140 × 10⁻10. તો આનો જે છે કે અહીંયા આગળથી ગુણાકારને જે જવાબ આવશે તો 60.62 × 10⁻10 સેન્ટીમીટર. તો આ સેન્ટીમીટરમાં તમારો જવાબ મળ્યો. હવે તમારે અહીંયા આગળથી શેમાં કન્વર્ટ કરવાનું છે? નેનોમીટરમાં. તો નેનોમીટર કરવો હોય તો અહીંયા આગળ કેટલા આવવા જોઈએ? 10⁻7 આવવા જોઈએ. તો -7 કરવા માટે અહીંયા આગળથી પોઈન્ટ ખસેડવા પડશે. તો 10 છે, આપણે 7 કરવાના છે, 3 પોઈન્ટ ખસેડવા પડે. તો 0.06062 × 10⁻7 સેન્ટીમીટર. એટલે તમે અહીંયાથી 10⁻7 સેન્ટીમીટર એટલે 1 નેનોમીટર. તો 0.06062 નેનોમીટર. તો આ રીતે તમે એનો આન્સર લઈ શકો. તો આ તમારો થયો અહીંયા આગળથી નેનોમીટરમાં આન્સર. તો આવી રીતે જ્યારે બી સેન્ટીમીટર, મિલીમીટર, આ તમારે મીટર તે રીતે આપ્યા હોય અથવા પિકોમીટર આપ્યા હોય તો એને તમે આવી રીતે એકબીજામાં કન્વર્ટ કરી શકાય છે. આપણને ખબર હોવી જોઈએ કે ખાલી કે પિકોમીટરમાં કેટલા આવે છે, નેનોમીટરમાં કેટલા સેન્ટીમીટર આવે છે. તો એ રીતે તમે એને કન્વર્ટ કરી શકો.
હવે એવી જ રીતે એક બીજો દાખલો છે. એક પીસીસી રચનામાં તેના પરમાણુની જે છે કે તમને અહીંયા આગળથી ત્રિજ્યા આપેલી છે. તો ત્રિજ્યા r 80 પિકોમીટર. તો તેના ધારની લંબાઈ તમારે શોધવાની છે, પરંતુ શેમાં શોધવાની છે? નેનોમીટરમાં. તો નેનોમીટરમાં શોધવાની છે. પિકોમીટર આપે છે તો 80 ગુણ્યા 10 ની માઈનસ 10 સેન્ટીમીટર. તો આપણે એને સેન્ટીમીટરમાં લઈ લીધી. હવે a બરાબર અહીંયા આગળથી 4/√3 ઇન્ટુ r. તો અહીંયા આગળથી 4/√3 ઇન્ટુ r ની કિંમત તમારી જોડે છે 80 ગુણ્યા 10 ની માઈનસ 10. તો 80 ગુણ્યા 10 ની માઈનસ 10. તો આનો જે જવાબ આવશે તમારો 184.75 ગુણ્યા 10 ની માઈનસ 10. તો આ તમારો a આવશે. હવે તમારે અહીંયા આગળથી આ શેમાં સેન્ટીમીટરમાં. હવે તમારે એને શેમાં કન્વર્ટ કરવાનું હતું? નેનોમીટર. નેનોમીટર એટલે 10⁻⁷ જોઈએ. તો 3 પોઈન્ટ ખસવા પડે. તો 0.18475 ઇન્ટુ 10⁻⁷ સેન્ટીમીટર. એટલે આપણે અહીંયા આગળથી 0.18475 છે, તો એને આપણે અહીંયા આગળથી 5 લખી દઈએ. તો 0.185 નેનોમીટર. તો એ બરાબર તમને આટલા નેનોમીટર મળે. તો આ રીતે તમે જે છે કે એનો આન્સર લઈ શકાય છે. ત્યારબાદ છે એક એફસીસી રચનામાં તેના ધારની લંબાઈ 125 પિકોમીટર છે. તો તેની પરમાણુની ત્રિજ્યા શોધો. તો આપણે અહીંયા આગળથી કઈ રચના આપેલી છે? એફસીસી રચના. ધારની લંબાઈ a બરાબર આપેલી છે 125 પિકોમીટર. ત્યારબાદ પરમાણુની ત્રિજ્યા r તમારે શોધવાની. કઈ એકમ કીધો નથી, તો આપણે કયા એકમમાં શોધી દઈશું? જે એકમ આપ્યો છે એ જ એકમમાં, પિકોમીટરમાં શોધી દેવાની. હવે આપણે અહીંયા આગળથી a બરાબર એફસીસી રચના છે, તો a બરાબર 2 ઇન્ટુ √2 ઇન્ટુ r. તો r બરાબર આપણે a/2 ઇન્ટુ √2 એટલે r બરાબર આપણે 0.3535 ઇન્ટુ a તરીકે લઈ શકાય. તો 0.3535 એ બરાબર આપણને કેટલા આપેલો છે? 125 પિકોમીટર. 125 કરશો એટલે 44.1875 પિકોમીટર. તો એ બરાબર તમને આ કિંમત મળશે. એ બરાબર 44.1875 પિકોમીટર. તો એટલે 44.19 લખી શકાય છે. તો એવરેજ આપણે અહીંયા આગળથી લઈએ એપ્રોક્સ. તો એ બરાબર 44.19 પિકોમીટર લખી શકાય. ત્યારબાદ કે એક એફસીસી રચના આપેલી છે, તેમાં પરમાણુની ત્રિજ્યા આપેલી છે 55 પિકોમીટર અને ધારની લંબાઈ તમારે શોધવાની છે. તો એફસીસી રચના છે, પરમાણુની ત્રિજ્યા આપેલી છે 55 પિકોમીટર. ત્યારબાદ ધારની લંબાઈ તમારે શોધવાની છે. એકમ કીધો નથી તો પિકોમીટર. તો a બરાબર 2 ઇન્ટુ √2 ઇન્ટુ r. તો 2 ઇન્ટુ √2 ઇન્ટુ r. r બરાબર કેટલો આપેલો છે? 55. તો 2 ઇન્ટુ √2 ઇન્ટુ 55 કરશો એટલે તમને મળશે 155.58 પિકોમીટર. તો આટલો પિકોમીટર તમને અહીંયાથી જોવા મળે છે. તો આ રીતે તમે જે છે કે આના દાખલા ગણી શકાય છે. હવે છે એક એફસીસી રચનામાં તેના ધારની લંબાઈ 130 પિકોમીટર છે, તેની પરમાણુ ત્રિજ્યા નેનોમીટરમાં શોધો. તો હવે આપણને અહીં કઈ રચના આપેલી છે? એફસીસી રચના આપેલી છે. ધારની લંબાઈ આપેલી છે 130 પિકોમીટર અને પરમાણુની ત્રિજ્યા r શોધવાની કીધી છે અને કયા એકમમાં કીધી છે? નેનોમીટરમાં. તો આપણે 130 ગુણ્યા 10 ની માઈનસ 10 સેન્ટીમીટર લઈ શકાય. તો એફસીસી રચના માટે સૂત્ર શું છે? તો a બરાબર 2 ઇન્ટુ √2 ઇન્ટુ r. તો r શોધવાનું છે, તો a/2 ઇન્ટુ √2. તો આપણે અહીંયાથી 1/2 ઇન્ટુ √2 કરીએ તો 0.3535 ઇન્ટુ a. તો 0.3535 ઇન્ટુ a બરાબર કેટલા આપેલા છે? 130 આપેલા છે. તો આનો તમે આન્સર નીકાળશો તો 45.955
ઇન્ટુ 10⁻10 અહીંયા આગળ -10 આવશે ને, આપણે -10 લીધા છે, સેન્ટીમીટરમાં થઈ ગયું તો -10 મૂકી દઈએ એટલે આપણે શેમાં થઈ ગયું, સેન્ટીમીટરમાં. તો આ એ બરાબર આપણને આટલા સેન્ટીમીટર મળે. 10⁻10 સેન્ટીમીટર. આપણે શેમાં એકમ શોધવાનું છે, નેનોમીટરમાં. તો અહીંયા કેટલા જોઈએ, -7 જોઈએ, તો 3 પોઈન્ટ ખસવા પડે, તો 0.0459 ઇન્ટુ 10⁻7 સેન્ટીમીટર, એટલે આન્સર થાય 0.0495 નેનોમીટર. તો આટલા નેનોમીટર થશે, જે આપણે અહીંયા આગળથી નેનોમીટરમાં આવી રીતે કન્વર્ટ કરી શકાય છે. ત્યારબાદ એક એફસીસી રચનામાં તેના પરમાણુની ત્રિજ્યા આપેલી છે 60 પિકોમીટર અને ધારની લંબાઈ તમારે શોધવાની છે નેનોમીટરમાં. તો આપણી રચના કઈ છે, એફસીસી રચના છે. પરમાણુ ત્રિજ્યા આપેલી છે 60 પિકોમીટર, ધારની લંબાઈ શોધવાની છે કયા એકમમાં, નેનોમીટરમાં. તો આને આપણે અહીંયા આગળથી સેન્ટીમીટરમાં કન્વર્ટ કરી દઈએ, તો પિકોમીટર છે એટલે -10 સેન્ટીમીટર. તો a બરાબર 2 × √2 × r. તો a બરાબર 2 × √2 × r. r બરાબર કેટલો છે, 60 × 10⁻10. તો આનો જવાબ આવે છે 169.73 × 10⁻10 સેન્ટીમીટર. તો આનો આન્સર તમને આટલો મળશે. હવે 10⁻10 છે તો 7 કરવા માટે આપણે અહીંયા આગળ શું કરીશું, 3 પોઈન્ટ અહીંયાથી ખસીશું તો 0.169, 3 પોઈન્ટ ખસે તો 1 2 3 આંકડા ખસીએ તો 0.16973 × 10⁻7 સેન્ટીમીટર. તો આને નેનોમીટર કહી શકાય, 10⁻7 એટલે નેનોમીટર, તો 0.169 નેનોમીટર. તો આટલા નેનોમીટર આપણે અહીંયા આગળથી લખી શકાય છે. ઓકે, તો આ રીતના જે દાખલા છે એની અંદર તમે જે છે કે ધારની લંબાઈ અથવા ત્રિજ્યા અલગ અલગ એકમમાં આપેલી હોઈ શકે છે, સેન્ટીમીટરમાં આપેલી હોઈ શકે, મીટરમાં આપેલી હોઈ શકે, પિકોમીટર હોઈ શકે, એંગસ્ટ્રોમ હોઈ શકે. તો એવી રીતે તમે અલગ અલગ એકમને આ રીતે ટ્રાન્સલેટ કરીને બી અહીંયાથી ગણી શકાય છે. ઓકે, થેન્ક યુ.